चित्रकार है, ये कौन चित्रकार? आपने दरेकने प्रश्न थाय કે આ બધું કેવી રીતે બન્યું હશે, કોણે બનાવ્યું હશે. પણ ઘણી વાર કલ્પના કરીએ કે આવું કાંઈ ન હોય તો શું થાય? બરાબર? આ પર્વતો, નદીઓ, ઝરણાઓ, વૃક્ષો, જંગલો, આ બધું ન હોય તો માણસનું અસ્તિત્વ ટકે નહીં. આપણો મોડ્યુલનો જે વિષય છે એ છે પર્યાવરણલક્ષી જીવનશૈલી. આ ગીત આપણે સંભળાવીશું. સાથે સાથે દસમા નહીં પણ 7મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ધ્રુવ ભટ્ટની એક કવિતા આવે છે. ત્યાં ચોમાસું ગાજે છે રાનમાં. બરાબર? તો એ પણ આપણે સાંભળ્યું. આ એક બે ગીતો, જો આપણે ગીતોની પસંદગીમાં ફિલ્મી ગીતો પણ લઈએ છીએ અને ક્યારેક આવી કવિતાઓ પણ લઈએ છીએ. હેતુ આપણો એ છે કે બાળક સાહિત્યનો, સંગીતનો, કલાનો એને પણ આવો સ્પર્શ થાય અને એના માટે એના મનમાં એના માટેની પણ એક પસંદગીઓ આવે. તો અને આ તો એના પાઠ્યપુસ્તકમાં જ આવતું કવિતા હોય એટલે એને મજા આવે. તો વાત એ જ છે કે પ્રકૃતિએ જે કંઈ આપણને આપ્યું છે એ એટલું સુંદર છે અને એને કારણે જ આપણું માનવનું અસ્તિત્વ ટકી રહ્યું છે. પણ માણસે જ આ પર્યાવરણને ખૂબ બગાડી મૂક્યું છે. એટલે આમ કહેવાય ને કે પોતાના પગ ઉપર પોતાનો મૂક્યો છે. રાઈટ? તો સમય હવે આવી ગયો છે કે જો આપણે પર્યાવરણલક્ષી જીવનશૈલી નહીં અપનાવીએ તો ભવિષ્યમાં શું થશે એની કલ્પના પણ બહુ ભયંકર છે. તો પર્યાવરણ એટલે શું? કોને કહીશું પર્યાવરણ? આપણી આસપાસનું જે વાતાવરણ છે અને વાતાવરણમાં જે કંઈ છે એ બધું જ પર્યાવરણ છે. તો શું છે આપણી આસપાસ? વૃક્ષો, હવા, પાણી, નદીઓ, તળાવો, જંગલો, પર્વતો, રસ્તાઓ, મકાનો. બરાબર? તો કુદરત સર્જિત અને માનવ સર્જિત એવું ઘણું બધું આપણી આસપાસ છે અને એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે બાળકો સાથે થોડોક સંવાદ આપણે કરાય કે પર્યાવરણ શું છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, પર્યાવરણની આપણા માનવ જીવન પર શું અસર થાય. માનવ જીવન અને પર્યાવરણ વચ્ચે સંબંધ શું છે? બરાબર છે. આપણે જે ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં એ વૃક્ષો આપણને આપે છે. આ વાતાવરણમાંથી આપણે શ્વસીએ છીએ. પછી પાણીની જરૂરિયાત, તો એ પણ આપણને પ્રકૃતિમાંથી જ મળે છે. અનાજ, ફળ એટલે રોટી, કપડાં ઓર મકાન. બરાબર? આ બધું જ એ પ્રકૃતિ આપણને આપે છે. ખનિજ તત્વો બધું જ. એટલે તૈયાર માલ સ્વરૂપે ભલે આપણે ફેક્ટરીઓમાંથી લીધું હોય પણ એનું મૂળભૂત રો મટીરિયલ તો પ્રકૃતિ જ આપણને આપે છે. બરાબર? આપણે ગમે તેવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ, અલબત્ત નાયલોનના વસ્ત્રો આપણે રસાયણોમાંથી બનાવીએ, પણ બાકી તમે કોટન વસ્ત્રો, ખાદીના વસ્ત્રો તો એ તો બધું કપાસમાંથી બને છે અને કપાસ એ ખેતી દ્વારા આપણને મળે છે. એટલે ઘણા બધા ઉદ્યોગોનો આધાર ખેતી છે. ખેતી આપણને રો મટીરિયલ આપે તો આપણે એ ઉદ્યોગોમાં એના તૈયાર પ્રોડક્ટ બનાવી શકીએ. તો આપણી માણસની મોટા ભાગની બેઝિક નીડ્સ એ પર્યાવરણ દ્વારા, પ્રકૃતિ દ્વારા એ પૂરી થતી હોય છે. તો આ પર્યાવરણ એની જાળવણી કરવી જોઈએ કે નહીં? અત્યારે આપણું પર્યાવરણ કેવું છે? પ્રદૂષિત છે. તો પ્રદૂષણ એટલે શું?
હમણાં જ એ ગ્રુપ એક્ટિવિટી કરીએ છીએ પ્રદૂષણને લગતી, પણ આપણે ટૂંકમાં શરૂઆતમાં આ બે ગીત અને થોડુંક ઇન્ટરેક્શન આવા પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરશું, કારણ કે એ લોકો પર્યાવરણ ભણે છે એટલે આ બધા જ પ્રશ્નોને એ સમજે છે. આપણે એને એમ પણ પૂછી શકીએ કે પર્યાવરણની જાળવણી માટે તમે શું કરો છો, બરાબર? તો કોઈ કહેશે કે ભાઈ અમે વીજળીનો બચાવ કરીએ છીએ, પાણી નથી વેડફતા, કે અમે વૃક્ષને પણ જતન કરીએ છીએ, અને ઘણી શાળાઓમાં પણ આવી ટેવ આવી કેળવણી એ બાળકોને અપાતી હોય છે કે ભાઈ દરેક બાળક એક એક વૃક્ષને ઉછેરે, એને જવાબદારી સોંપી હોય કે ભાઈ આ વૃક્ષને પાણી પાવાની જવાબદારી તારી. તો આવી નાની મોટી પ્રવૃત્તિ બાળકને ઘરે, શાળામાં કે ઇકો ક્લબની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એમાંથી એ લોકો શીખતા હોય છે. તો આવો એક નાનકડો સંવાદ કરી અને હવે આપણે એક જૂથ પ્રવૃત્તિ કરી. તો આપણે જોયું કે પ્રદૂષણના અનેક પ્રકારો છે. હવાનું પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, બરાબર, અવાજનું પ્રદૂષણ, એવી રીતે અવકાશી પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ, આવા 6 પ્રકારના, એનાથી વધુ પણ હોઈ શકે, પણ મુખ્યત્વે આવા 6 પ્રકારના પ્રદૂષણ છે. તો આપણે હવે એક એવી ગ્રુપ એક્ટિવિટી કરીએ કે તમારા 6 ગ્રુપ પાડી દઈએ અને દરેકને આપણે એક એક પોઈન્ટ આપીએ છીએ, બરાબર? તો આપણે 1 to 6 કાઉન્ટ કરીએ. બોલો. 1 2 3 5 6 1 1 2 1 2 6 3 4 5. તો 1 બોલ્યા છે એ બધા ગ્રુપ નંબર 1, 2 બોલ્યા છે એ ગ્રુપ નંબર 2, બરાબર? તો આપણે એવી રીતે ગોઠવણી કરીએ. ગ્રુપ નંબર 1 અહીંયા બેસી જાય, 2 એની પાછળ, 3 એની પાછળ, બરાબર? આ લાઈનમાં તમને બારી વધારે મળે છે. તો શું કરવાનું છે કે પહેલા એના કારણો, કે હવાના પ્રદૂષણના કારણો કયા અને પછી એની અસરો કઈ, એટલે દરેકને જે ટોપિક હું આપું એના કારણો અને અસરો એ ચર્ચા કરી અને તમારે એની યાદી બનાવવાની છે. જેવી રીતે કારખાનાના ધુમાડાનું પ્રદૂષણ છે એ વધતું જાય છે. પછી આપણે જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ છે એ ફેંકીએ છીએ, એમાંથી પણ પ્રદૂષણ ફેલાય છે. પછી ઘણી વખત કારખાનામાંથી રાસાયણિક છે એ પણ હવામાં છોડાતા હોય છે, એ લીક થાય તો પણ વાતાવરણ છે પ્રદૂષિત થતું હોય છે. પછી આમ શહેરોમાં તો ઓછું છે, ગામડામાં હવે તો ઓછું છે, પણ જ્યાં ત્યાં શૌચક્રિયા કરવાથી જે ગંદકી ફેલાય છે, આપણે ગાય ભેંસ એવા લોકો જે છે એની વેસ્ટ છે એનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, એના કારણે પણ ગંદકી ફેલાય છે. પછી રોગિષ્ટ હોય કે સામાન્ય માણસો એ જ્યાં ત્યાં ગરબા છે, પછી પાનની ફૂગ છે, આવું બધું જ્યાં ત્યાં કરીને પણ હવામાં પછી એના જંતુ ફેલાતા હોય છે. પછી આપણે જ્યારે શરદી ઉધરસ હોય ત્યારે પણ આપણે હાથ નથી રાખતા, એવી રીતે આપણે ઉધરસ થાય તો પણ એનું પ્રદૂષણ ફેલાય છે હવામાં. પછી જેટલા વૃક્ષ કાપીએ છીએ એટલું વાવતા નથી, અને વાવીએ છીએ તો જતન કરતા, એટલે વૃક્ષ છે એ પણ એક કારણ છે, એટલે વૃક્ષ ન કાપવા. પછીનું છે ખુલ્લામાં આપણે જે કચરો બાળીએ છીએ તો એમાંથી જે બાળીએ છીએ તો ઓક્સિજન લેવલ પણ એમાં છે એ ઘટી જાય છે, એટલે જે હવા છે એ શ્વાસ લેવા યોગ્ય બનતી નથી. તો આપણે આ તો થોડા કારણો હતા પ્રદૂષણ, પણ એની અસર આપણે જોઈએ તો સ્વાસ્થ્ય પર વધારે અસર થાય, જેમ કે શ્વાસ સમસ્યા થાય, પછી શરદી ઉધરસ વધે, રોગચાળાના શ્વાસના ઘણા બધા એવા રોગચાળા પણ વધે, ચામડીના રોગો વધે. પછી વાતાવરણમાં ઓક્સિજન ન વધે એટલે શ્વાસ દમ જેવો રોગ પણ વધારે થાય છે. પછી આપણે જોઈએ છે, આપણે દિલ્હીનું ઉદાહરણ લઈએ તો અત્યારે એમાં એવું છે કે વાહનોની સંખ્યા અને ધુમાડાને કારણે એટલું બધું એવું થાય છે કે અમુક વાહનો
કીધા. એક બે મુદ્દા જે બાકી રહે છે, એક તો વાવાઝોડું. વાવાઝોડાને કારણે પણ હવાનું પ્રદૂષણ થાય છે. પછી આગ લાગવી. કોઈ પણ તમે જુઓ અત્યારે આગના બનાવો બહુ વધતા જાય છે અને એમાંય વિદેશોમાં તો એમેઝોનના જંગલોમાં ફાયર ફોરેસ્ટ બહુ થાય છે, તો એને કારણે પણ હવાનું પ્રદૂષણ વધે. ત્યાર પછી જ્વાળામુખી વિસ્ફોટ. આ કેટલાક કુદરતી કારણો પણ છે કે જેને કારણે હવાનું પ્રદૂષણ વધે છે, પણ ખરેખર આ કુદરતી કારણો નથી. આપણે ઊભા કરેલા ઇમ્બેલેન્સને કારણે આ બધું થાય છે. પછી બાંધકામ, ખાણકામ, ફટાકડો ફોડવા, આ પણ હવાના પ્રદૂષણના કારણો છે. પણ સરસ. અને એની અસરોમાં પણ એમણે વાત કરી મોટાભાગની. સૌથી મોટી અસર એ છે કે ગરમીમાં વધારો અને ગ્લોબલ વોર્મિંગ. જેમ કાર્બન ઉત્સર્જન વધે એમ ગ્લોબલ વોર્મિંગ વધે. તો સરસ. ફરીથી આપણે એમને બિરદાવીએ અને હવે ગ્રુપ નંબર 2 પાસેથી જળ પ્રદૂષણ અને એના કારણો અને અસરો. આજનો મારો વિષય છે જળ પ્રદૂષણ. આમ માનીએ છીએ કે જળ છે એ જીવન છે. જળ વગરનું કોઈ પણ કામ શક્ય જ નથી, આપણે બધા જાણીએ છીએ. એટલે એ જળને આપણે જો પ્રદૂષિત કરશું તો કદાચ ક્યાંક ને ક્યાંક આપણે બધાને નુકસાન થશે. તો સૌપ્રથમ આપણે એના કારણો જાણીએ કે કારખાનાઓમાંથી ઘણા રસાયણો એવા છોડવામાં આવે છે કે જે નદીના પાણીઓને નુકસાન કરે છે. પછી આપણે ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી રસાયણો એકદમ જેને કારણે આપણે બધાને પાણી પીવા લાયક રહે જ નહીં. પછી કદાચ પ્લાસ્ટિક દ્વારા કચરો છે, પ્લાસ્ટિકનો છે, એ આપણે નદીઓમાં ફેંકીએ છીએ, તો આ પણ એક કારણ હોઈ શકે. પછી તેલની અને પેટ્રોલિયમ જે દરિયાની અંદર લીકેજ થવાથી પણ દરિયાના જીવોને નુકસાન થાય છે અને એ ક્યાંક ને ક્યાંક કુદરતને નુકસાન કરે છે. પછી જળાશયોમાંથી નીકળતું ગંદુ પાણી, એ ગંદુ પાણી છે એ પાણી જાય છે પાછું નદીઓમાં, જેને કારણે પછી ધાર્મિક આપણે બધા કરીએ છીએ, ગણપતિ છે, આ છે, એ બધું આપણે નદીઓમાં પધરાવીએ છીએ અને એને કારણે પણ ઘણી વખત નદીનું પાણી છે એ દૂષિત થાય છે અને એની અસર આપણને બધાને જોવા મળે છે. પછી મનુષ્ય દ્વારા મનુષ્ય પોતે ઢોરને નવડાવે છે, એ બધું પાણી નદીઓમાંથી ગંદુ પાણી છે તો એ પીવાલાયક પાણી રહેતું નથી. તો આની અસરો શું છે? તો સૌપ્રથમ તો એક અસર એ થાય છે કે શુદ્ધ પાણીની અછત ફેલાય છે. આપણે જે પીવાલાયક પાણી જે નદીઓમાંથી મળે છે એ શુદ્ધ પાણીની અછત પડે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીના 72 ની આસપાસ પાણી છે, પણ પીવાલાયક પાણી કેટલું છે એમાં આપણે કહીએ તો મિનિમમ 3 થી 4% પાણી એવું છે કે જે આપણે પીવાલાયક, એ પાણીને પછી આપણે ગંદુ કરીએ છીએ. તો એ પાણી ગંદુ થાય છે તો આપણે પછી પીવાલાયક પાણીની અછત ઊભી થાય છે આ બધા પાણી કારણે. પછી કૃષિ ઉપર અસર થાય છે. ઘણી વખત રસાયણો વપરાય છે એ જમીનની અંદર જાય છે અને જમીનની અંદરનું જે પાણી છે એને ક્યાંક ને ક્યાંક એ દૂષિત કરે છે. કૂવાના પાણીને છે, પછી આપણે બોર બનાવીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે આજુબાજુમાં કોઈ ફેક્ટરી હશે તો આપણા ઘરનું પાણી જે બોરનું પાણી છે એ ધીમે ધીમે ખરાબ થતું જાય છે. તો એ અસર આપણને જોવા મળે છે. પછી કદાચ ક્યાંક પાણીમાંથી દ્વારા અમુક પ્રાણી જે એ પાણી ગંદુ પાણી પીવાથી આપણને રોગચાળો ઘણીવાર ફેલાય છે. તો એ બધા પણ પાણીને કારણે થાય છે. તો આવા બધા ઘણા બધા કારણો છે અને એવી ઘણી બધી આપણે અસરો આપણે બધા જોઈએ જ છે. ઘણી વખત આપણે સ્કિનના પ્રોબ્લેમ થઈ જાય છે. અમુક પ્રકારનું પાણી આપણને જો ખારું પાણી બધા કહીએ છીએ કે એને કારણે સ્કિન ઉપર ને આપણી આખી ત્વચા ઉપર અસર કરતી હોય છે. તો આ બધી ક્યાંક ને ક્યાંક જળ પ્રદૂષણને કારણે સૌથી વધુ તો આ કુદરતે આ જે આપણને આપ્યું છે પશુ, પ્રાણી અને આપણે મનુષ્ય જેટલા જીવ છે સજીવો, આ તમામને અસર કરે જ છે ક્યાંક ને ક્યાંક. તો આપણે બધા એક પ્રયત્ન એવો કરવો જોઈએ કે આ પાણીને ક્યાંક પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. તો સરસ. જળ પ્રદૂષણના કારણો અને અસરો, એમાં એક કારણ એ પણ છે ગટર વ્યવસ્થાનો અભાવ. જે શહેરોમાં કે ગામડાઓમાં
ગટરની પૂરતી વ્યવસ્થા નથી, ખુલ્લી ગટરો જોવા મળે છે, બરાબર. અને એ પાણી બધું જળાશયોમાં ઠલવાય એટલે પાણી પ્રદૂષિત થાય. અને અસરોમાં ખાસ કરીને પાચન તંત્રના રોગો વધે, કારણ કે પાણીને કારણે પાચન તંત્ર બગડે, કોલેરા જેવા રોગો થાય અને ઘણીવાર કેન્સર જેવી બીમારીઓ પણ એ જળ પ્રદૂષણને કારણે થતી હોય છે. સરસ. ચાલો, ગ્રુપ નંબર 3, જમીનનું પ્રદૂષણ. हमारा जो टॉपिक है जमीन प्रदूषण, लैंड पॉल्यूशन. सबसे पहले हम उसके कारणों की बात करेंगे कि किन कारणों से हो रहा है. जैसे कि जंगलों की कटाई बहुत तेजी से हो रही है. केमिकल फर्टिलाइजर्स हम लोग यूज़ कर रहे हैं, रासायनिक खाद और कीटनाशक. कीटनाशक में आप पूछ सकते हैं कि कीटनाशक से जमीन का क्या फर्क पड़ता है. कीटनाशक जो है वो हमारे बहुत सारे कीटों को, जो कि फूलों और के ऊपर बैठकर अपना जीवन यापन करते हैं, वहाँ से पोषक तत्व लेते हैं. अब वो नहीं बैठेंगे तो वो पौधा नहीं होगा. कुछ पौधे ऐसे हैं जो ज़मीन के लिए बहुत ज़्यादा ज़रूरी है, वो नहीं होंगे तो ज़मीन को समय. उसके बाद में फ्लड, कई बार बाढ़ आ जाती है तो पूरा की पूरा इलाका बर्बाद हो जाता है. लैंडस्लाइड हो जाती है. कंक्रीट कंस्ट्रक्शन आप देख रहे हैं, पिछले साल जब हम आए थे तो ये मैदान काफ़ी कुछ खाली था, अभी सब जगह पर मकान बन रहे हैं. तो कंक्रीट कंस्ट्रक्शन बहुत तेज़ी से हो रहा है. एक नया टर्म और जुड़ गया है, माइनिंग. अभी आपने सुना होगा अरावली पर्वत श्रृंखला खतरे में है माइनिंग के चक्कर में, तो पूरी ज़मीन चले जाएगा. ये सारे कारण हैं ज़मीन को प्रदूषित कर देते हैं हम लोग. इसका प्रभाव ये है कि रिजल्ट हमें ये मिलता है, ज़मीन बंजर हो जा रही है एक बार उसमें फिर. मगर हाँ, ये भी एक जानकारी है कि जो लैंड है वो हमारा रिन्यूएबल रिसोर्स है, वो फिर से अपने आप को सही कर लेता है, और उसमें बहुत समय लगता है. तो फिलहाल जब तक हमारा जीवन होगा वो बैर नहीं देता. ग्राउंड वाटर इसकी वजह से काफ़ी नीचे चला गया है, ऊपर की प्रकृति अगर हमने हटा दी है. उसके बाद में इसी कारण पानी की कमी हो गई है. बहुत सारे जानवर, बर्ड्स, इंसेक्ट जो है वो नेचर सपोर्ट नहीं कर रहा है, तो वो धीरे धीरे खत्म होते जा रहा है. और ज़मीन जब ये सामने से ऊपर से नेकेड हो जा रही है तो इसका टेम्परेचर बढ़ रहा है. टेम्परेचर बढ़ रहा है तो ग्लोबल वार्मिंग से वो जुड़ गया. और ये जो हमारी ज़मीन है ये उपजाऊ इसी कारण है क्योंकि इसके अंदर माइक्रो ऑर्गेनिजम्स हैं. और वो माइक्रो ऑर्गेनिजम्स डायरेक्ट सनलाइट आने पर या टेम्परेचर बढ़ जाने पर मर जाते हैं. तो हमें हमारी ज़मीन को ऊपर से कवर करने की ज़रूरत है. अगर ऊपर घास, पेड़ कुछ लगे होंगे, जैसा बोला जाता है, पेड़ लगाइए. पेड़ लगाने का एक रीज़न तो यही है, ऑक्सीजन तो मिलेगा ही, साथ में वो ज़मीन भी ढकी रहेगी तो उसके नीचे वो माइक्रो ऑर्गेनिज्म जिंदा है. अब हमें रोकथाम क्या करनी चाहिए? रोकथाम हमें ये करनी चाहिए कि सबसे पहले ऑर्गेनिक फर्टिलाइजर खाद का हम यूज़ करें. पेस्टिसाइड जो किसानों को बहुत सारी जानकारी होती है कि कैसे प्राकृतिक तरीके से बनाया जाए, केमिकल को हमें रोकना पड़ेगा. ज़मीन को वापस जो बैड हो गई है कवर करने के लिए हमें उसमें वर्मी कंपोस्ट डालना पड़ेगा. और वर्मी कंपोस्ट क्या होता है? ये केचुए से बनी हुई खाद होती है. अर्थ फॉर्म आपको पता होगा, वो अर्थ फॉर्म के उसकी एक खास बात होती है, वो बिना दांत का जीव होता है, मगर कैसी भी मिट्टी हो उसको वो खा लेता है. तो जो हमारी ज़मीन बिगड़ गई है उसके लिए वो केचुआ चाहिए तो वो उसको नरम बनाता रहे, जिसकी वजह से एक फ़ायदा ये होगा कि जो बारिश का पानी है या ऊपर जो सरफेस पे पानी है वो ग्राउंड वाटर में बदल जाएगा. जैसे भी आपने बताया ग्राउंड वाटर में उसके वगैरह हमारा जो जीवन है वो लगभग असंभव है, क्योंकि सरफेस का पानी तो हमने पूरा गंदा कर दिया और समुद्र का पानी हमारे किसी काम का नहीं. तो ग्राउंड वाटर से हम लोग केचुए हमको उसमें ज़्यादा से ज़्यादा बढ़ाने पड़ेंगे. ओवर इरीगेशन, जो बहुत ज़्यादा हम सिंचाई कर रहे हैं, उसकी वजह से भी ज़मीन हमारी ख़राब हो रही है. आपको पता होगा पंजाब एक हमारा ऐसा स्टेट है जो अभी किसी समय में रिकॉर्ड उत्पादन करता था कृषि का, अभी उसका नंबर नहीं है. उसके दो रीज़न है. एक तो उन्होंने ज़रूरत से ज़्यादा सिंचाई कर दी और बाकी बची हुई ज़मीन पे कंस्ट्रक्शन हो गया, तो अब ज़मीन बची. इसके बाद हमें ज़्यादा से ज़्यादा अपने आसपास की ज़मीन पर कुछ भी वनस्पति, घास, पेड़ पौधे लगाने चाहिए, जिससे उसकी ऊपरी सतह कवर्ड रहे. हमें जगह जगह पर, खाली जगहों पर छोटे मोटे तालाब बनाने चाहिए, जिससे वो पानी वहाँ पे रहे और वो माइक्रो ऑर्गेनिज्म और
पारिस्थितिक तंत्र फिर से शुरू हो जाए। पेड़ हमको लगाना चाहिए जिससे कि ये जमीन को वापस हम रिकवर कर सकें। और एक नया टर्म सोशल साइंस में आपने शायद पढ़ा हो, उसको कहते हैं फैलो लैंड, मतलब कुछ साल के लिए किसी ज़मीन को यूज़ ना करें, उसको सिर्फ छोड़ दें तो वो अपने आप रिकवर कर लेती है। कभी कभी 3-4 साल लग जाते हैं, मगर हाँ, अगर हमें बचाना है तो कुछ ऐसे कदम उठाने पड़ेंगे। बहुत बढ़िया. તો ગ્રુપ નંબર 3 આપણને કારણો અને અસરો બતાવ્યા અને સાથે એને રોકવા માટેના ઉપાયો પણ બતાવ્યા. એકચ્યુઅલી એ પોઈન્ટ આપણે પછી લેવાના હતા, પણ ઇટ્સ ઓકે, આપણે તમે ત્રણેય વસ્તુ એકમાં કવર કરી. લગભગ મોટા ભાગની વાતો આવી ગઈ એમાં. અને ખાસ કરીને આ જમીનના પ્રદૂષણથી માઇગ્રેશનના પ્રશ્નો પણ બહુ ઊભા થાય છે. જ્યારે જમીન ખેતીલાયક નથી રહેતી અથવા તો એ જમીન ખેતીલાયક જમીન ઉપર જ્યારે ઉદ્યોગો સ્થાપવામાં આવે છે તો ત્યાંના લોકો એને પછી સ્થળાંતર કરીને બીજે રહેવા જવું પડે છે. હા, કચ્છમાં બરાબર છે. રિલાયન્સમાં જે સ્થાપી છે ને એ આજુબાજુની જમીન ખેતીલાયક નથી. બહુ સીધી વાત છે, કેમ કે આટલું બધું કેમિકલ્સ એટલે એ જમીનની આખી ફળદ્રુપતા જ નાશ પામી છે. એટલે આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ આપણે વિકાસ કરી રહ્યા છીએ પણ કોના ભોગે? બરાબર, આટલા બરાબર છે કે ઉદ્યોગો જરૂરી પણ છે, રોજગારી માટે પણ જરૂરી છે, પણ જો સંતુલન ન જળવાય, બરાબર, આપણી ખેતીલાયક મોટા ભાગની જમીન જે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો એના બદલે હવે ઉદ્યોગો એટલા બધા વધવા માંડ્યા છે અને એને કારણે ખેતીલાયક જમીન એ નોન એગ્રીકલ્ચર જમીનમાં ટ્રાન્સફર થવા માંડી. એટલે એને કારણે અનાજને એ તો બધાની અછત તો થાય, પણ સાથે સાથે આ બધા પ્રશ્નો પણ ઊભા થાય છે. તો હવે ગ્રુપ નંબર 4 ને બોલાવીએ. અવાજનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ. ગુડ મોર્નિંગ બધાને. અવાજનું પ્રદૂષણ આપણે જે અત્યારે જે કાન દ્વારા શરીરની 5 એવી ઇન્દ્રિયો છે કે જે સૌથી સેન્સિટિવમાં સેન્સિટિવ કહેવામાં આવે, આંખ, નાક, કાન. તો આ ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય એટલે કે કાન. હવે આ કાનને આપણે ખુદ આપણે હાથે કરીને પ્રદૂષિત કરીએ છીએ. જેમ કે અવાજનું આટલું બધું પ્રદૂષણ અત્યારે લગ્નગાળો હોય તો ડીજે તો હોવું જ જોઈએ, બરાબર? તો આ આપણી આસપાસના વાતાવરણ અમુક એવા જીવજંતુઓ હોય કે જે પ્રદૂષણને કારણે પોતે એ વિસ્તારની અંદર રહી નથી શકતા. કોને લીધે? આપણે એની જે આખી જીવન છે એને નુકસાન પહોંચાડીએ છીએ. એક આખી જીવ સૃષ્ટિને આપણે હેરાન કરીએ છીએ માત્ર અવાજના પ્રદૂષણ દ્વારા. એટલે એના પણ આપણને મળે છે માત્ર આનંદ. એવું આનંદ ક્યાંય પણ નથી લખેલો કે બીજા જીવને નુકસાન પહોંચાડીને જો આનંદ મળતો હોય તો આવો આનંદ શું કામ? તો અમે જે કારણો નક્કી કરેલા હતા અમારી ટીમે મળીને, એની અંદર હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ સિસ્ટમ, હેડફોન, ઇયરબડ્સ, આજની જે જનરેશન છે કે જે ઇયરબડ્સ આખો દિવસ ઇયરબડ્સ પહેરી અને પોતાનું કામ કરે, તો એ કેટલે અંશે યોગ્ય. પછી વાહનોનો અવાજ, મેટ્રો સિટીની અંદર આજે આપણે જોઈએ તો અમુક વાહનો છે એ એટલો અવાજ ઉત્પન્ન કરે છે કે એની અંદર જે વ્યક્તિઓ બેઠેલા હોય છે અમુક સમયે એના કાન છે એ જવાબ દઈ છે. પછી કન્સ્ટ્રક્શન સાઇટ કે મોટા જે યંત્રો છે કે જે કોન્ક્રીટ બનાવી આપે છે, પછી સ્લેબ બનાવતો હોય ત્યારે જો યંત્ર હોય છે ગોળ ફરી અને એક મિશ્રણ તૈયાર કરી દે છે, એનો અવાજ, એ અવાજની સાથે સાથે એટલો બધો ધુમાડો પણ ઉત્પન્ન કરે છે. સાથે સાથે બીજું એક પ્રદૂષણ પણ ફેલાવે છે. અને મોટા કારખાનાઓના અવાજ, અમુક કારખાનાઓ તો કારખાનાના કારીગરો છે એ લોકો તકેદારી રાખે છે, પણ એ કેવી રીતે તકેદારી રાખે છે કે કાયદાના અંડરમાં આવી, કાયદા દ્વારા કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓને જાળવો, નહીંતર એવા કર્મચારીઓને લાંબા ગાળે છે એ બહેરાશ જેવી પણ બીમારીઓ થઈ શકે. તો આને કારણે આવા ઘોંઘાટને કારણે અલગ પ્રકારના જે ઘોંઘાટ જોયા એને કારણે વ્યક્તિઓના સ્વભાવને પહેલાં અસર કરે. વ્યક્તિની જે વિચારવાની ક્ષમતા છે, એની સર્જનાત્મકતા છે એને અવરોધ પહોંચાડે છે. લોકોની અંદર આજે ક્રિએટિવિટી ઘટી ગઈ છે. તેનું કારણ શું છે? કારણ કે વ્યક્તિ સારું વિચારી રહ્યા છે જ્યારે એને શાંત વાતાવરણ મળે ત્યારે. વિદ્યાર્થી છે એ
વાંચન ક્યારે કરી શકે? જ્યારે શાંત વાતાવરણ ત્યારે જ વિદ્યાર્થીને કહેવામાં આવે કે સવારના ઉઠીને વાંચશો તો યાદ રહેશે. કારણ શું? કારણ કે ત્યારે શાંતિ હશે. તો એની સર્જનાત્મકતા ખીલી શકે છે જો ઘોંઘાટ ના થાય તો. બીજું, લોકોની અંદર માનસિક બીમારીઓ અવાજને કારણે થાય છે અને નાનપણની અંદર બહેરાશ આવવાના પણ અત્યારે એવા કેસો બને છે. વેરી ગુડ. ખૂબ સરસ કારણો અને અસરો બતાવી. તો એમાં એક તો ઝઘડાઓ અને મોટેથી બોલવું, આ પણ અવાજનું પ્રદૂષણનું એક કારણ છે. બાકી આપણે ત્યાં સભા, સરઘસ, વરઘોડા, લાઉડસ્પીકર બરાબર લગભગ ચાલુ જ હોય એટલે એને કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ વધે. પ્લસ આપણા ઘરમાં પણ આપણે એટલા બધા ઉપકરણો વાપરતા થઈ ગયા. ઘરઘંટી ચાલુ હોય, તમને કોઈની વાત કાને ન પડે બરાબર. મિક્સરના અવાજો, વોશિંગ મશીનના અવાજો, તો ઘરની અંદર પણ આપણે આવું ધ્વનિનું પ્રદૂષણ ઊભું થાય એવા ઘણા કારણો છે. તો એની અસર શું? લગભગ બધી અસરો કહી દીધી, પણ માથાનો દુખાવો એ સૌથી મોટું આનું પરિણામ છે કે આટલા બધા અવાજમાં વ્યક્તિનું માથું દુખી જાય, એનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, એને સ્ટ્રેસ અનુભવાય, ઇરિટેશન થાય બરાબર. તો આ બધી એની અસરો અને મોટાભાગની એમણે કીધી. તો હવે પાંચમું ગ્રુપ, કિરણોત્સર્ગી પ્રદૂષણ. આવો. નમસ્કાર બધાને. સામાન્ય રીતે આપણે હવાનું, પાણીનું, જમીનનું, અવાજનું પ્રદૂષણ વિશે વધુ સાંભળતા હોઈએ. એની સાથે જોડાયેલું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલું એટલે કિરણોત્સર્ગી પ્રદૂષણ. પહેલાં તો આપણે સમજીએ કિરણોત્સર્ગી પ્રદૂષણ છે શું ને એ કઈ રીતે આપણે નુકસાન પહોંચાડે છે. તો હવામાં જે હાનિકારક દ્રવ્યો આપણે છોડીએ છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે એમાં કંઈક ને કંઈક અસર કરે છે. તે પદાર્થોનો વધારો થાય છે, જેનાથી ડાયરેક્ટ કિરણો આપણી ચામડીને કે ડાયરેક્ટ જમીનને કે જે અસર કરે છે એનાથી જે પ્રદૂષણ ફેલાય એ કિરણોત્સર્ગી પ્રદૂષણ છે. તો સૌપ્રથમ આપણે જે એના કારણો અને અસરો છે એ પ્રમાણે જોઈએ. તો કિરણોત્સર્ગી જે પ્રદૂષણ છે એમાં સૌપ્રથમ છે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ. આપણે જે પોતાના દેશને શક્તિશાળી દર્શાવવા માટે આપણે ભલે ગમે તેવા પરમાણુનું નિરીક્ષણ કરીએ અને દેખાડીએ કે આપણે એટલા શક્તિશાળી છે, પણ માણસોને જો વ્યવસ્થિત સારા સ્વાસ્થ્ય સાથે જીવવું હોય અને સારો પ્રકાશ કે સૂર્યના કિરણો વ્યવસ્થિત મળી રહે, આપણે કેમ કે સવારે જે વિટામિન ડી છે તો એ વ્યવસ્થિત રીતે કે આપણા શરીરમાં જે જરૂરી છે એ મળવો જ જોઈએ. એ માટે આપણે એનું પૂરતી તકેદારી રાખવી જોઈએ. એની સાથે છે પરમાણુ કચરાનો યોગ્ય નિકાલ, તબીબી અને ઔદ્યોગિક ઉપયોગ અને જે મેડિકલ વેસ્ટ છે તે આપણે ડાયરેક્ટ તો નહીં પણ ઇનડાયરેક્ટલી રીતે જે આપણે જમીનમાં દાટતા હોઈએ કે પછી અન્ય કોઈ રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ તો તે પણ હાનિ પહોંચાડે છે. પછી એની સાથે છે કે તેની અસરો શું છે. તો જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે અને એના સીધા જે ઓઝોન સ્તરમાંથી પસાર થવાને બદલે જે ગાબડા પડે છે એટલે ડાયરેક્ટ છે એ આપણા શરીર ઉપર આવે છે, એટલે એ સીધો તડકો આપણી પર પડે એટલે ચામડીના રોગો છે, કેન્સરના રોગો છે, એની સાથે અન્ય રોગો તો થાય જ છે, પણ પ્રકૃતિ અને પાક એમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. પછી એ ડાયરેક્ટ જો એનો પ્રકાશ જમીન ઉપર પડે તો જમીનની ફળદ્રુપતા ઘટે અને લોકોને ડિહાઇડ્રેશન ને માઇગ્રેશન ને એવા એના બધા પ્રશ્ન તો થાય જ છે. આ સિવાય આપણે જોયું કે અમેરિકાએ જ્યારે હિરોશીમા નાગાસાકી ઉપર જ્યારે પરમાણુનો અટેક કર્યો હતો ત્યારથી અત્યાર સુધી લગભગ ઘણા વર્ષો એના વીતી ગયા, પણ અત્યારે પણ એના જે બાળકો છે ખોડખાપણવાળા કે ક્યારેક આનુવંશિક લક્ષણો છે એ થોડા ખરાબ આપણે દેખાય છે, એટલે એની અસરો છે એ ઘણી બધી હાનિકારક છે. બહુ સરસ. સામાન્ય રીતે આપણને આ પ્રદૂષણ વિશે બહુ જાણવા મળતું નથી, કેમ કે સીધી રીતે આપણી લાઈફ સાથે જોડાયેલું નથી, પણ બહુ ખતરનાક એવું આ પ્રદૂષણ છે. અને એમાં પરમાણુ શસ્ત્રો અને એ તો બધું બરાબર, પણ ઘણીવાર પરમાણુ ઉર્જા માટે આપણે પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપવાની કોશિશ કરતા હોઈએ છીએ, કારણ કે ઉર્જાનો ઉપયોગ એટલો બધો વધી ગયો એટલે ઉર્જાની અછત છે. એટલે પેટ્રોલ ઘટે તો ઇલેક્ટ્રિસિટી ઘટે તો બીજું કાંઈ. તમને હું આપણે માઇક રાખવાની મારે જરૂર નથી ને? હા, બસ. અને એને કારણે આપણે પરમાણુ પાવર પ્લાન્ટ
અમારે ત્યાં મહુવા પાસે એક મીઠી વીરડીમાં આવો પાવર પ્લાન્ટ નખાવવાનો હતો, પણ ત્યાંના જાગૃત લોકોએ એનો બહુ જ વિરોધ કર્યો અને પછી એ મુલતવી રહ્યું. કારણ કે એ પ્લાન્ટ બને ને તો આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારને એની બહુ જ ઘાતક અસરો થાય. એટલે બહુ જ બધું એ આંદોલન કરી અને લોકોએ એ પ્રોજેક્ટને ત્યાં અટકાવી દીધો. એવી રીતે સિગારેટ સ્મોકિંગ એ પણ કિરણોત્સર્ગી પ્રદૂષણનું એક બહુ મોટું કારણ છે. અને કમ્પ્યુટર અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, કારણ કે જેમ એનો વધુ પડતો ઉપયોગ થાય એટલે ટાવરની સંખ્યા વધે અને આ ટાવર પણ રેડિયેશન ઊભું કરે છે. તમે જુઓ, તમે એક ધારા કોઈકની સાથે 15-20 મિનિટથી વધારે વાત કરો ને, મોબાઈલ ગરમ ગરમ થઈ જાય અને એ આપણા કાનને નુકસાન પહોંચાડે. એ રેડિયેશન છે, બરાબર. ચાલુ ચાર્જિંગે પણ ક્યારેય વાત ન કરવી જોઈએ, કારણ કે ચાર્જિંગ થાય છે અને રેડિયેશન એમાંથી ઉદ્ભવતું હોય છે. તો એની અસરોમાં એમણે જે વાત કરી, કેમ ખોડખાપણવાળા બાળકો જાપાનમાં જન્મે છે હજી પણ આટલા વર્ષો. 1942માં આ બીજું વિશ્વયુદ્ધ થયું અને આજે 2026 છે, તો હજી આટલા વર્ષો પછી ત્યાં ખોડખાપણવાળા બાળકો જન્મે છે, કારણ કે એના ડીએનએને નુકસાન પહોંચાડે છે. ડીએનએ કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે, બરાબર. કેમ આપણે આપણા મમ્મી પપ્પાના લક્ષણો ધરાવતા હોઈએ છીએ. પેઢી દર પેઢી ડાયાબિટીસનો રોગ હોય તો આવનારી પેઢીને એ થાય. શું કામ? કે એ ડીએનએમાં છે. તો પરમાણુ ઉર્જા અને આ કિરણોત્સર્ગી પ્રદૂષણ એ ડીએનએને પણ નુકસાન કરે છે. અને એમાં તે ફેફસાના કેન્સર, હાડકાનું કેન્સર, આંખના રોગો, ઇનફર્ટિલિટી, વંધ્યત્વ, વાંજિયાપણું. તમે જુઓ કે આજની જનરેશનમાં એ વધતું જાય છે. ઘણા બધા કારણો એને માટે હોઈ શકે. મોટી ઉંમરે લગ્ન, કારકિર્દી ઉપર વધુ ફોકસ અને એને કારણે બાળકોને જન્મ આપવાની ઉંમર એ વધી ગઈ. પણ એક કારણ એ કમ્પ્યુટર, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ અને એને કારણે રેડિયેશનથી થતું નુકસાન એ પણ છે. તો આ બધી કિરણોત્સર્ગી પ્રદૂષણની વાત થઈ. અને હવે ગ્રુપ નંબર 6, અવકાશી પ્રદૂષણ. અવકાશી પ્રદૂષણ, આપણે અત્યાર સુધી બધા પ્રદૂષણની વાત કરી. એ તો બધે આપણે જાણીએ છીએ. હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ. હવે આ બધા પ્રદૂષણથી આપણે વાકેફ છે, કેમ કે આપણે સીધી રીતે અસર કરે છે. પણ આ જે અવકાશી પ્રદૂષણ છે એ એવું પ્રદૂષણ છે કે આપણે દેખાતું નથી, પણ એની નુકસાનકારકતા છે એ વધારે છે. અને અવકાશી પ્રદૂષણમાં આજે જોઈએ તો આજે સ્પેસ સેન્ટર કેટલા બધા નિર્માણ થાય છે. આજે એટલી બધી શોધખોળ આગળ વધી છે, એને પરિણામે સ્પેસ સેન્ટર નિર્માણ થાય છે અને એને પરિણામે એમાં જે કાંઈ કચરો નીકળે છે એના નિકાલની તો કોઈ વ્યવસ્થા નથી. એક રોકેટ આપણે પહોંચાડીએ છીએ તો અજબોના ખર્ચે પહોંચે છે, પણ હવે એ જ્યારે વેસ્ટ થાય છે ત્યારે એ વાતાવરણમાં જઈ જાય છે અને વાતાવરણમાં લઈ જવાને કારણે ત્યાં અંતરિક્ષમાં એટલો બધો કચરો ભેગો થાય છે, એના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અને પરિણામે એવું થાય છે કે એ કચરો છે એમાં બધી આપણે જોઈએ મેગ્નેટિક સિસ્ટમથી જોઈ, કેમ કે ત્યાં જોઈન્ટ કરવું છે તો અહીંયા અવકાશ યાત્રીઓ છે એ સ્થિર તો કે ઉભા રહેવા નથી, એટલા માટે અહીંયા એટલી બધી ચુંબકીય શક્તિ હોય છે યંત્રોમાં, એને કારણે આજે એ બધા કચરો ભેગા થાય છે અને એને કારણે અથડાવાની શક્યતા વધી છે. અને જેમાં જે કંઈ અવકાશ યાત્રીઓ છે એ શોધખોળ કરે છે એના માટે પણ અઘરું છે, કેમ કે એને અવકાશ યાત્રી છે એ જતા હોય ત્યારે આ બધા જે કચરો છે એ અથડાય છે. પછી એક બીજું કારણ એવું છે કે આજે સૂર્યના કિરણો છે, આજે કચરો છે એના ઉપર જે કિરણોત્સર્ગી પ્રક્રિયા એમાં પણ થવાની છે, એને પરિણામે આપણે પણ આજે 5 જાંબલી કિરણો, જે કંઈ અલ્ટ્રાવાયોલેટ જે કંઈ કિરણો છે એ આપણે પૃથ્વી સુધી પહોંચે છે અને એને કારણે આજે જોઈએ તો કેન્સરના પ્રમાણ પણ વધ્યા છે. આડકતરી રીતે આ બધી અસર કરે છે. અને એક હવે એની અસર અને કારણોની વાત કરી. હવે અસર શું છે? આજે આપણે જોઈએ છીએ કે 5G નેટવર્ક હોય તો એ બહુ એટલું વર્ક નથી કરતું, 4G નથી કરતું. એટલે એનું કારણ છે કે આજે આપણે સેટેલાઇટ મોકલીએ છીએ તો એના પરિણામે ક્યારેક આ કચરો છે એ આડકતરી રીતે આડો આવતો
આપણને ન દેખાય પણ એની વિપરીત અસરો આપણા જીવનમાં ખૂબ બધી થતી હોય. એટલે અત્યારે તમે જુઓ કે સ્પેસના સંશોધનો જરૂરી છે. એને કારણે આપણને ઘણું બધું પૃથ્વી ઉપર પણ જાણવા મળી શકે. પણ અત્યારે હવે પ્રોફિટના હેતુથી કોમર્શિયલ સ્પેસ ઇન્ડસ્ટ્રી વિકસી છે. ઇલોન મસ્કે સ્પેસએક્સની સ્થાપના કરી, બરાબર, અને લોકોને હવે મંગળ ઉપર ફેરા કરાવવાના છે. આપણે અહીંથી સોમનાથ જઈએ એમ હવે પૃથ્વી ઉપરથી મંગળ ઉપર આપણે જઈ શકીએ એવી વ્યવસ્થા એ કરે છે. તો ઘણીવાર એ અમુક રીતે ભલે કદાચ ઉપયોગી હોય. હવે આવી વ્યવસ્થામાં પૃથ્વીના કદાચ 0.001% લોકો એનો ઉપયોગ કરે તો, અને એ પોતાના મનોરંજન માટે, બરાબર, પણ બાકીના લોકોને જે ખતરો પહોંચે છે એ માત્ર એ પોતાની વાત કરી એનું જાણવું એટલું બધું આપણી આસપાસ ગુંથાઈ ગયું છે કે એને કારણે પણ અવકાશી પ્રદૂષણ થાય છે. એવી રીતે સુરક્ષા સેવાઓ માટે આપણે આપણી પોતાની સુરક્ષા માટે સેટેલાઇટ મૂકીએ છીએ. એ તમે પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણ જોયું હોય તો અમેરિકન સેટેલાઇટ 24 કલાક આપણી આજુબાજુ ફરે છે. એમ આપણે પણ કેટલીક સેટેલાઇટ મૂકી હોય, બીજા કોઈ દેશોએ પણ સેટેલાઇટ મૂકી હોય. તો આ સેટેલાઇટથી ફાયદા પણ છે પણ એના નુકસાન પણ એટલું જ છે. તૂટી પડેલા રોકેટ, તમને ખબર છે કે કોઈ પણ રોકેટ લોન્ચ કરીએ તો એ આખું રોકેટ એ ગ્રહ કે એના સુધી જતું નથી. વચ્ચે વચ્ચે એમાં ઘણા બધા એના સ્પેર પાર્ટ એ તોડી નાખવા પડે ત્યારે એ કાર્યરત હોય. તો એ પણ એક કચરો છે, અવકાશી કચરો. તો બસ એને અસરો પણ બધી લગભગ આવી ગઈ. તો હવે આપણે જુદા જુદા પ્રકારના આવા પ્રદૂષણના કારણો અને અસરો જોઈ. તો હવે એને નિવારવાના ઉપાયો કયા? તો તમારા જ ગ્રુપમાં આપણે અહીંયા તમારે અહીંયા બેસવાનું. સરસ. આપણી વચ્ચે જામનગરની નંદન સ્કૂલ અને રેસિડેન્શિયલ સ્કૂલના મિત્રો ગઈકાલે કંઈક પ્રવેશોત્સવની કામગીરીને કારણે નહોતા આવી શક્યા, પણ આજે થોડા મોડા પહોંચ્યા છે પણ આવ્યા છે. તો આપણે હવે એક એવી એક્ટિવિટી કરીએ ઝડપથી કે માનો કે ગ્રુપ નંબર 1 તમને હવાનું પ્રદૂષણ, તો તમારે ચિત્રો દ્વારા એના ઉપાયો બતાવવાના છે કે હવાનું પ્રદૂષણ અટકાવવું હોય તો કઈ રીતે. તો તમે ચિત્ર દ્વારા એવો કઈ મેસેજ આપો. તમારે પાણીનું પ્રદૂષણ છે તો તમે સ્લોગન લખો કે ભાઈ પાણીનું પ્રદૂષણ અટકાવવું હોય તો આપણે કંઈક ગામમાં કે ક્યાંક સ્લોગન લગાવવા છે તો એવા તમે 5-7 સ્લોગન બનાવો. પછી તમારે પેલું છે જમીનનું પ્રદૂષણ, તો તમે લોકો એક નાટક કરો. નાટક દ્વારા તમે જમીનનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. બરાબર? કાંઈક એની થીમ સ્ક્રિપ્ટ વિચારી લો ઝડપથી, અને બહુ મોટું નહીં પણ નાનું, પણ રોલ છે નાટક દ્વારા તમે એ કરો. પછી તમારે કયું હતું? ધ્વનિ પ્રદૂષણ. તો તમે માઇમ કરો, અવાજ વિના. માઇમ એટલે ખબર ને, બરાબર? એ અવાજ વિના એક્ટિંગ દ્વારા તમે કંઈક સંદેશો આપવા માંગો છો તો તમે એવું વિચારો. અને તમારે કયું હતું? કિરણોત્સર્ગી. તો તમે વાર્તા દ્વારા કહો, કંઈક એની કાલ્પનિક વાર્તા કહી અને આ કિરણોત્સર્ગી પ્રદૂષણ કેમ અટકે અને તમારું અવકાશી પ્રદૂષણ તો તમને ગમે તે કરો. બરાબર? ચાલો ઝડપથી 10 મિનિટમાં આ તૈયારી કરો. જો બાળકોને થોડી મજા આવે એવી પ્રવૃત્તિ કે ભાઈ પહેલી જૂથ પ્રવૃત્તિમાં એને ચર્ચા કરી પોતાના ગ્રુપ સાથે. બરાબર? તમે આ ગ્રુપમાં આવી જાઓ, 2 જણા
વાહ, તો તમે જુઓ એક ચિત્રમાં ઘણા બધા ઉપાયો એમણે બતાવ્યા. યસ, તમે ફેક્ટરીનું ચિત્ર દોર્યું છે કે જે ફેક્ટરીમાં જે કામ થાય છે અને એ ફેક્ટરીમાંથી જે ધુમાડો નીકળે છે, ધુમાડાના હિસાબે જે આપણને એનો હવા છે એ હવાની હિસાબે આપણને નુકસાન થાય છે. અને એ જે કચરો છે તો કચરો જે ફેક્ટરીવાળા છે ગમે ત્યાં નાખી દે છે. તો એ પણ મેં જોયું છે કે જ્યાં એ ફેક્ટરીની બાજુમાં અથવા તો નદીમાં એ પ્રવાહી જાય છે તો એની હિસાબે પણ જે હવા જાય છે તો એ કચરો આપણે સળગાવે છે. સળગાવવાને કારણે જે ધુમાડો થાય છે તો એ પણ આપણને હવાની હિસાબે હવામાં જે ધુમાડો જાય છે અને આપણને નુકસાન કરે છે. પાણીમાં જાય છે, પાણી આપણે અત્યારે નુકસાનની વાત નથી કરતા, એ તો આપણે ઓલરેડી કરી, પણ તમારે એનો ઉપાય બતાવવાનો છે ચિત્ર દ્વારા. તો એમ કે ઈ ઉપાયને કારણમાં પણ શું છે કે એ જે છે આપણું કોઈ થયું છે પણ એને કારણે ઈ જે થવું ના જોઈએ કે એને એ ઉપાયનો કચરો નાખ્યો હોય તો એ ન નાખવો જોઈએ કે જેના કારણે છે કે ધુમાડો કે હવામાં પણ જે ફેલાય છે ના ફેલાવવું જોઈએ. તમે જે આપણે વસ્તુ છે સળગાવી છે એની જગ્યાએ આપણે કોઈ એવી જગ્યાએ જે છે નાખવું હોય, સરસ સરસ, વેરી ગુડ. ચાલો, જળ બચાવો જીવન બચાવો. જળ બચાવો જીવન બચાવો. જળ બચાવો જીવન બચાવો. જળ એ જ જીવન છે. જળ એ જ જીવન છે. જળ પ્રદૂષણ અટકાવો પ્રકૃતિ બચાવો. જળ પ્રદૂષણ અટકાવો પ્રકૃતિ બચાવો. પાણીને સ્વચ્છ રાખીશું તો જ આવતીકાલ સુરક્ષિત રહેશે. પાણીને સ્વચ્છ રાખીશું તો જ આવતીકાલ સુરક્ષિત રહેશે. સ્વચ્છ જળ સ્વસ્થ જીવન આજ છે આપણું સાચું ઘર. સ્વચ્છ જીવન સ્વચ્છ જળ એ જ છે આપણું સાચું જીવન. વૃક્ષોનું જતન પાણીવાળું વતન. વૃક્ષોનું જતન પાણીવાળું વતન. સ્વચ્છ જળ સૌનો અધિકાર. સ્વચ્છ જળ સૌનો અધિકાર. વિના પાણી જીવન દૂરદાણી. વિના પાણી જીવન દૂરદાણી. વાહ, બહુ સરસ બનાવ્યા. જુઓ કેટલા સરસ સ્લોગન બનાવ્યા. વેરી ગુડ. આવો ગ્રુપ નંબર 3. मैं खुश हूँ अपने हाल में जो चल रहा है भैया, जीव जंतु लहला फसल लहला रही है, जीव जंतु जी रहे हैं, और अचानक ये क्या हुआ? રાસાયણિક ખાતર છે તો મારે તો જમીનમાં આવવું જ પડશે. ખાતર તો ઓછું એટલે મારે જમીનમાં મળી જતા આવવું પડશે. એના વગર પાક લેવો અશક્ય છે. આજના સમયની અંદર મોંઘવારી તમે જુઓ, મોંઘવારી છે કેટલી બધી. મોંઘવારીની અંદર આપણે ઓર્ગેનિકનો ઉપયોગ કરવા માટે જે તો સમય લે છે, શક્તિ વધારે વપરાશ થાય છે, એના કરતાં રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે વર્ષોથી કરીએ છીએ. તો મારા વગર તો જમીન છે અધૂરી છે, તો હું તો જોઈશ જમીનની અંદર. अरे ये तितली कहाँ चली? अरे ये मधुमक्खी कहाँ चली? पेस्टिसाइड्स, रासायनिक खाद, उर्वरक, इनके लिए तो ये जहर जैसे. अरे ये केंचुआ कहाँ चला? हाँ, उसके लिए जीवनदायी माहौल ही खत्म हो गया. अब तो भगवान ही मालिक. अरे ये जाएगा ना, जाएगी तो वो क्या करेंगे? इनसे तो पेस्टिसाइड से तो इनका जीवन नष्ट हो रहा है और जमीन भी नष्ट हो रही है. आप जानते भी है ये खराब काम कर रहे हैं, गलत काम कर रहे हैं, सब जीव सृष्टि को नष्ट कर रहे हैं, इसलिए जमीन भी बंजर हो रही है. अरे मेरा प्रयोग करे, मैं प्राकृतिक काम हूँ, कई सालों से मैं इस पृथ्वी पर हूँ और मेरा सब लोग प्रयोग कर रहे हैं और इनसे भी मनुष्य जीवन का और कहीं जीव जंतु का भी जीवन चक्र अच्छे से चल रहा है. अगर ये प्रयोग आपने नहीं किया तो मनुष्य जीवन भी खतरे में है. कितने सारे रोग आए हैं इस पृथ्वी पर, कितने सारे इंसान बर्बाद हो रहे हैं, कई जीव सृष्टि बर्बाद हो रहे हैं. इसलिए मैं आपको समझा रहा हूँ, बार बार कह रहा हूँ कि आप मेरा प्रयोग करें. मैं प्राकृतिक हूँ और आपको मैं पूछ रहा हूँ, आपको कौन पसंद है, कौन सा पसंद है? अरे ये केंचुआ वापस आ गया. वाह 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 वाह. अरे ये तितली भी आने लगी. जमीन तो उपजाऊ हो रही है. मेरा तो यही निर्णय है, लाखों करोड़ों साल से यही मेरा सच्चा साथी है. इसने मुझे बर्बाद किया. વેરી ગુડ, બહુ બઢિયા. સરસ. જુઓ મજા આવશે બાળકોને કે ભાઈ ક્યાંક ચિત્ર દોરવાની વાત આવે, કેવા સરસ સ્લોગન બનાવ્યા, કેવી સરસ રીતે નાટક કર્યું. તો હવે માઇન્ડનો વારો. ધ્વનિનું પ્રદૂષણ ઘટાડવું હોય તો મૌન જ રહેવું પડે ને. હે, આવી જાઓ માઇન્ડ વાળા.
આ લોકો ઝઘડો કરતા હતા અને મોટે મોટેથી અવાજ કરતા હતા. પેલાને જવું હતું એટલે હોર્નના બહુ અવાજો કર્યા, બરાબર ને? આજ તમે કહેવા માંગતા હતા, પણ તમે પછી એને સમજાવ્યું. એટલે એમાં એવું હતું કે સાઈડ રસ્તો ઓલરેડી છે જ, પણ બંને પોલ્યુશનને હિસાબે નીકળી શકાતું નથી ભાઈ, એટલે એને હોર્ન કર્યું, પણ એમના હોર્નને કારણે અમારું વોલ્યુમ છે એ હાઈ થતું જાય. બરાબર છે, સમજી શકાય. સેકન્ડ સરસ. ચાલો નેક્સ્ટ ગ્રુપ. એનું સર્જની એક કાલ્પનિક વાર્તા બનાવી. બહુ મોટું જંગલ. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ જે છે એક સાથે હરીફરી આનંદથી સમય વિતાવતા હતા. અને જેઓ આનંદથી સમય વિતાવતા હતા એ મોટી બધી જંગલમાં એક ફેક્ટરી હતી ને, તો એમાં ઘણા બધા માણસો કામ કરે. આપણે ખ્યાલ છે કે માણસો કામ કરે પૂરું થઈ જાય. જે પરમાણુ બનાવતી જે ફેક્ટરી હતી ને, એમાં એક બોક્સ હતું કચરા, જે વહેતો હતો એ કચરો એ ભૂલમાંથી એક માણસે ભૂલ કરી અને એ જંગલમાં નાખી દીધો. તો જંગલમાં આપણે ખ્યાલ છે ઘણા બધા પ્રાણીઓ હોય તો એને જાણવાની કંઈક ઉત્સુકતા થાય કે ભાઈ આમ કંઈક જાણવું છે મારે. તો એ બધા પ્રાણીઓ જે છે એ બોક્સમાં મોઢે ત્યાં મીઠા ખોરો કે આમાં કંઈક ગુણ છે તો આપણે એ બોક્સમાં જાણીએ. તો એ બોક્સમાં જે પ્રાણીઓ બધા મોઢું મારે છે ને, તો એમાંથી ઘણો બધો કચરો જે છે અણુ અને પરમાણુ જે છે એ નીકળી આવે એટલે ઘણા બધા બોક્સમાં ઘણા બધા પ્રાણીઓને એક ગંધ આવવા અથવા તો એમાંથી ગાયબ થવા માંડી. હવે એવા ટેકનોલોજીમાંથી ઉત્પન્ન થયા કે પ્રાણીઓને હાનિ પહોંચાડે છે. તો ઘણા બધા પ્રાણીઓ જે છે એ ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયા. ઘણા બધા પ્રાણીઓ જે છે એના અવાજ અથવા તો એના ગંધથી એ આગા ભાગી ગયા. પછી એક રિસર્ચ કરવામાં આવ્યું, એક ડોક્ટર આવ્યા, રિસર્ચ કરવામાં આવ્યું કે શા માટે આટલા બધા પ્રાણીઓ જે છે એનું મૃત્યુ થયું. ત્યાર પછી એ રિસર્ચ કરીને તો ખબર પડી કે આ કચરો જે છે બોક્સમાં એ એક માણસની ભૂલ થઈને જંગલમાં નાખી દીધો અને આના લીધે જે છે એ પ્રાણીઓ જે છે એને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે. પછી એ ડોક્ટર જે છે એ ફેક્ટરીના મેનેજર પાસે જાય છે અને કહે છે કે ભાઈ આ કચરો જે છે પરમાણુ તમે બનાવો છો એ જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. આમાંથી જે છે એ ઘણા બધા પ્રાણીઓ, મનુષ્ય અને આપણું વાતાવરણ જે છે એ ખૂબ પ્રદૂષિત થાય છે. એટલે તમે જુઓ, મેં તમને જે વાત કરી હતી કે પરમાણુ પાવર પ્લાન્ટનો વિરોધ કર્યો, તો આવા બધા પ્રદૂષણ માટે એક લોક જુવાળ ઊભો થવો જોઈએ. તો એને વાર્તાના માધ્યમથી સરસ બતાવ્યું કે ડૉક્ટરના રિસર્ચ પછી એણે ત્યાં જઈને એ કારખાનાવાળાને સમજાવ્યા કે તમે તમારો પરમાણુ કચરાનો નિકાલ યોગ્ય રીતે કરો.
ચાલો નેક્સ્ટ ગ્રુપ. અવકાશીય પ્રદૂષણ અટકાવવા માટે સૂત્રો બોલીએ. પૃથ્વી તો બગાડી, હવે બ્રહ્માંડની અવકાશ નેતા ન બગાડો, બ્રહ્માંડ બચાવો. હવે આ બેન એમ કહે છે કે આપણે પૃથ્વીમાં તો હવે વિનાશ કરી જ નાખ્યો, હવે અવકાશ તો રહેવા દઈએ, અવકાશ રહે તો આપણે જીવતા રહેશું. અને આજે અવકાશમાં પ્રદૂષણ વધશે તો વિજ્ઞાનની પ્રગતિ અટકશે. એટલે આજે આપણે જોઈએ છીએ કે આજે વિજ્ઞાનની પ્રગતિમાં આધાર અવકાશ છે કે અંતરિક્ષ છે. તો સેટેલાઇટના માધ્યમથી આપણે ઘણું બધું સંશોધન કરી શકીએ છીએ. અને આ સંશોધન અટકશે તો આપણે પાછા જે કંઈ આપણે પહેલાની સ્થિતિમાં આવતી કે કુદરતી જીવન પાછું આવી જાય. એટલા માટે વિજ્ઞાનની પ્રગતિને બચાવવી હોય તો અવકાશને બચાવવું જરૂરી છે. અને એના માટે આજે વૈજ્ઞાનિકો છે અને નાસા કંપની છે એ બધા હવે જાગૃત થયા છે. નાસા, ઈસરો એને પણ કડક નિયમો બનાવ્યા છે કે આજે દરેક દેશો જે સેટેલાઇટ મોકલે છે તો એના માટે પણ કડક નિયમ અને જે કાંઈ કાયદાકીય જોગવાઈ છે. અને બીજું કે આજે નાસા કંપની દ્વારા હજી એક સંસ્થા નિર્માણ પામી છે કે ત્યાં જે કાંઈ રોબોટિક કચરો, આ જે કાંઈ કચરો છે એ કચરાને જે સ્પેસ સેન્ટરના જે કંઈ કચરો, રોકેટનો બધો કચરો છે તો એના નિકાલ માટે એક સંસ્થા અહીંયા કાર્યરત થશે કે એનો ફરીથી રીયુઝ કરી શકે. વેરી ગુડ. ચાલો જામનગર. પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાય. જળ પ્રદૂષણ તો કે ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવો અને જળાશયોની સ્વચ્છતા. જો જળાશયોની સ્વચ્છતા થશે તો જ ભૂમિગત પાણી છે એ વ્યવસ્થિત રીતે કે ભૂમિગત જળ છે એ ઊંચું આવશે. પછી છે ભૂમિ પ્રદૂષણ તો કે 3R: રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ. બરાબર, તો એ વસ્તુઓનો જો આપણે સમજ થઈ જશે તો આગળ આપણને કંઈ વાંધો નહીં આવે. પછી છે ધ્વનિ પ્રદૂષણ તો કે ગમે ત્યારે આપણને ખબર છે કે ભાઈ તમે ગમે એ ગાડી લઈ લ્યો કે ભાઈ અત્યારે છે તો કે સાયલેન્સરમાં ફટાકિયા વાગે તો મજા આવે, એના વગર નથી થતું. બીજા નંબરની વસ્તુ કે સ્લો આપણે શું કહેવાય કે ભાઈ રિંગટોને જેવા હોર્ન રાખ્યા હોય કે જેનાથી વાગે તો ખટારામાં ખાસ કરીને. તો આ બધી વસ્તુઓનો ઉપયોગ છે એ ન કરવો જોઈએ. બીજું છે સ્કૂલ છે, હોસ્પિટલ છે, એની આજુબાજુમાં છે ગ્રીન બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે ગવર્મેન્ટનો સૌથી મસ્ત પ્રોજેક્ટ ચાલે છે કે ભાઈ સ્કૂલની આગળ પ્રિમાઇસીસ હોય ત્યાં છે એ 3 લેયરમાં ઝાડવા વાવો કે જેનાથી છે એ શું થાય તો કે અવાજનું પ્રદૂષણ રોકાઈ જાય અને એનાથી છે એ કે ભાઈ ડિસ્ટર્બન્સ છે એ ઓછું થાય. અને લાસ્ટ છે પ્લાસ્ટિકનો ઉપયોગ તો કે વિકલ્પો પસંદ કરવા અથવા ના પાડી કે ભાઈ નાનકડી થેલી છે તો ભેગી રાખવી કે જેનાથી નકર અત્યારે શું છે કે સિટીમાં આદત હોય પ્લેટ હોય તો શું થાય કે ભાઈ કચરો બધો ભરી બારીમાંથી સીધો ઘા કે ભાઈ સીધો ઘા કરશે, સીધો નીચે રસ્તા ઉપર પડશે. હવે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો લેવા તો આવે છે પણ આપણી પાસે એટલો ડસ્ટબિનમાં નાખવા માટેનો ટાઈમ નથી. એટલા માટે છે કે જો આપણે છે એ શું કરશું કે ભાઈ થેલીનો ઉપયોગ કરશું કે ભાઈ કપડાની થેલી વાપરશું તો પ્લાસ્ટિક છે એ ઓછો ઉપયોગ થશે. થેન્ક યુ. તો જો બહુ સરસ એક્ટિવિટી આપણે આવી જુદી જુદી કરાવીને બાળકો, વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બને એવો એક પ્રયાસ કરો. બરાબર, આ થોડુંક આમ મોટું બન્યું છે મોડ્યુલ. 2 કલાકમાં પૂરું કરવું, જોકે હજી આમ 1.5 કલાક થઈ છે આપણે શરૂ કર્યાને, પણ 2 કલાકમાં તમે આરામથી કરાવી શકશો. આના પછીની એક એક્ટિવિટી આપણે એવી લીધી છે કે વર્ગને 2 ગ્રુપમાં વિભાજિત કરી દઈએ. એક ગ્રુપ પર્યાવરણને આપણે કઈ રીતે નુકસાન પહોંચાડીએ છીએ તો એના કારણો કહેશે. બરાબર, એટલે વ્યક્તિગત રીતે આ જો બધા સમૂહના કારણો હતા કે ભાઈ અમુક વસ્તુ આપણા કંટ્રોલમાં નથી. માની લો કે કોઈ કારખાનાના ધુમાડા તો કોઈ એક વ્યક્તિ એને અટકાવી શકતી નથી. હા, કોઈ સંસ્થા, NGO કે લોકોનો સમૂહ એ ભેગા થઈને એને વિરોધ કરી શકે. પણ સરકારને પણ જગાડવી પડે કે જ્યાં પર્યાવરણના કાયદાનું પાલન ન થતું હોય તો ત્યાં એ કરાવે. પણ એક વ્યક્તિ કઈ રીતે પર્યાવરણને નુકસાન કરે એટલે આપણી જીવનશૈલીમાં પર્યાવરણને નુકસાન કરનારી પ્રવૃત્તિ કઈ અને પર્યાવરણને જાળવવાની પ્રવૃત્તિ કઈ. એટલે એક ગ્રુપ એ એવા બધા પોઈન્ટ્સ કહેશે કે ભાઈ આપણે આમ કરીએ છીએ
ગ્રુપમાં પણ એ બેનને બધા મુદ્દાઓ આપેલા છે, પણ બાળકો પાસેથી કઢાવી કે વ્યક્તિગત રીતે મારા પોતાના જીવનમાં હું પર્યાવરણને નુકસાન પહોંચાડું એવું શું કરું છું અને પર્યાવરણને જાળવું એવું શું કરું છું. એટલે એવા ગ્રુપ પાડીને આપણે એક્ટિવિટી કરાવશું. એટલે એક સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે પર્યાવરણને નુકસાન કેમ પહોંચે છે અને હું વ્યક્તિગત રીતે પર્યાવરણની જાળવણી